નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેમ્સ એકેડમી ચેનલમાં અલ્પેશ ઠુમ્મર વતી આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે 7.6.3 અનુનાદ વિશેનો અભ્યાસ કરવાનો છે। આજના આપણા વિડીયોમાં આપણે શું ભણીશું? અનુનાદ વિશેનો અભ્યાસ કરીશું। તો પહેલાં તો આપણે અનુનાદની વ્યાખ્યા જોઈશું કે ભાઈ એની વ્યાખ્યા શું છે। અનુનાદની વ્યાખ્યા કે ભાઈ અનુનાદ કોને કહેવાય? તો એમ કહે છે કે દોલન પામતા અથવા તો પામી શકે, દોલન પામી શકે તેવા તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય આવર્તક બળની આવૃત્તિ, બે આવૃત્તિ કીધી, એક પ્રાકૃતિક આવૃત્તિ આપણે કીધી અને એક કઈ કીધી? બાહ્ય આવર્તક બળની આવૃત્તિ લગભગ સમાન થાય, લગભગ નહીં, હું તો એમ જ કહું કે સમાન જ થાય, સમાન થાય તો તંત્રના દોલનનો કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટનાને અનુનાદ કહે છે। અનુનાદ કહે છે। શું કહે છે? ફરી વખત, પ્રાકૃતિક, યાદ રાખવાનું, પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય આવર્તક બળની આવૃત્તિ સમાન થાય તો તંત્રના દોલનના કંપ વિસ્તાર કેવો બની જાય? મહત્તમ બની જાય। તો આ ઘટનાને શું કહેવાય? અનુનાદ કહે છે। હું એક ઉદાહરણ બોલીશ, એના ઉપર ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો। કે એક હિંચકો લીધો છે આપણે, ઓકે, આ હિંચકા પર કોઈ બાળક છે અને આ બાળક હિંચકો ઝૂલે છે, તો આની પ્રાકૃતિક આવૃત્તિ, જ્યારે ઝૂલતો હોય બાળક ત્યારે તેની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી જ આવૃત્તિથી સામે એક કોઈ કડા સાથે પોતાની દોરી બાંધી અને ખેંચશે એને, તો ખેંચાતી આવૃત્તિ અને આ પ્રાકૃતિક આવૃત્તિ, શું કીધું મેં? ખેંચવાની આવૃત્તિ અને પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થઈ જાય, આ બંને સરખી થઈ જાય અથવા બંને સમાન બની જાય। શું બની જાય? સમાન। તો હિંચકાનો કંપ વિસ્તાર કેવો હશે? હિંચકાનો કંપ વિસ્તાર મહત્તમ બનશે। આ ઘટનાને અનુનાદ કહેવામાં આવે છે। કંપ વિસ્તાર મોટો થાય છે, આને શું કહેવાય? અનુનાદ। આ ખાસ નોંધ લેવાની છે। ત્યારબાદ અનુનાદ આપણે ભણીએ છીએ તો અનુનાદ LCR શ્રેણી પરિપથ માટે ભણવાનું છે। આ અનુનાદ છે એ LCR શ્રેણી પરિપથ। તો પ્રશ્ન એવો પૂછાય, અનુનાદ એટલે શું? તો ઉદાહરણ સાથે સમજો તો એટલું જ લખવાનું। પછી પ્રશ્ન શું તમને પૂછે અહીંથી કે ભાઈ LCR શ્રેણી પરિપથ, AC પરિપથ માટે અનુનાદ સમજાવો, એટલે આ જ લખવાનું। તેનો ઉપયોગ ક્યાં થાય છે તે લખવાનું છે। તે કેવા પ્રકારના પરિપથ માટે શક્ય છે, એ કેવા પ્રકારના પરિપથ માટે શક્ય છે એવું આપણને કહેવામાં આવેલું છે। હવે તમે આગળ ભણી પણ ગયા છો તો આપણે એના આધારે આગળ વધીશું કે ભાઈ તમારી પાસે કોઈ LCR શ્રેણી AC પરિપથમાં મળતો પ્રવાહનો કંપ વિસ્તાર, તમે ભણી ગયા છો ભાઈ, કંપ વિસ્તાર તમે એક વસ્તુ સાબિત કરી ચૂક્યા છો। શું? તો IM બરાબર VM/Z, ઝેડની જગ્યાએ તમે લખી શકો છો IMના છેદમાં √R² પ્લસ XC માઇનસ XLનો હોલ સ્ક્વેર। આ આપણે સૂત્ર આગળ સાબિત કરી લીધું, આગળની થિયરીમાં આપણે એ જ સૂત્ર અહીંયા લખ્યું છે। તમને ખબર છે કે આની અંદર બે વસ્તુ થાય છે કે શું? કે ભાઈ જ્યાં XC બરાબર શું છે? તો 1/ωc અને XL બરાબર શું છે? ωL। બસ ત્યારે હવે આમાં કિંમતો મૂકી દઈએ તો મને મળશે માટે IM બરાબર VM/√R² પ્લસ
1/ωc માઇનસ ઓમેગા એલનો હોલ સ્ક્વેર. સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1. હવે આના ઉપરથી થોડુંક આપણે અનુનાદ તરફ આને ડાયવર્ઝન આપીએ તો અહીંયા એમ કહે છે, અહીંયા ઓમેગા આવી જાય છે, જો બે જગ્યાએ આવે છે, તો કહી શકાય કે ઓમેગાના ફેરફારથી, આ ઓમેગાના ફેરફારથી પ્રવાહના કંપ વિસ્તારમાં ફેરફાર થાય. પ્રવાહના કંપ વિસ્તારમાં ફેરફાર થાય છે. ફેરફાર થાય છે માટે ઓમેગાનું એક નિશ્ચિત મૂલ્ય જો આપણે પસંદ કરીએ છીએ, ઓમેગાનું એક નિશ્ચિત મૂલ્ય એટલે કે અહીં લખી શકીએ ઓમેગાનું નિશ્ચિત મૂલ્ય ઓમેગા 0 જેટલું થાય. કોના જેટલું થાય? ઓમેગા 0 જેટલું થાય. ત્યારે આ સૂત્રની અંદર અહીંયા સૂત્ર છે XL માઇનસ XC એ સરખા થઈ જાય. XL માઇનસ XC એટલે કંઈ કહી શકાય કે XC બરાબર XL એટલે કે ઇમ્પિડન્સ Z શું થાય? તો આ 0 થઈ જાય. 0 થઈ જાય તો શું થાય? નીચે છે એ આખો ઇમ્પિડન્સ કહેવાય. ખબર છે ને તમને? આ જે બ્લુ લીટીથી બોક્સ બનાવો ઇમ્પિડન્સ કહેવાય. તમે ભણી ગયા છો. અચ્છા, 1/ωc માઇનસ 1/ωL આ બંને પણ જો સરખા થઈ જાય તો આ 0 થઈ જાય. 0 થઈ જાય તો આ પણ ઇમ્પિડન્સ કહેવાય. તો અંડર રૂટમાં R² પ્લસ 0નો સ્ક્વેર એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે R આવે એટલે ઇમ્પિડન્સનું મૂલ્ય R જેટલું થઈ જાય છે. ત્યારે અનુનાદની ઘટના થાય છે તેમ કહેવાય. એટલે કે આ પ્રવાહ નામનો કંપ વિસ્તાર મહત્તમ બને છે. કેવો બને છે? મહત્તમ. ત્યારે અનુનાદ થાય છે તેમ કહેવાય. આ LCR શ્રેણી પરિપથની વાત કરી મેં. ઓકે, તો તમે અહીંયા લખી શકો છો કે ભાઈ XC બરાબર XL બંનેની કિંમત મૂકો તો 1/ωc બરાબર ઓમેગા 0L. L અહીંયા આવશે, અહીંયા જશે એટલે 1/LC બરાબર ઓમેગા 0 સ્ક્વેર. ઓમેગા 0ને કરતાં કરીએ વર્ગ કાઢી નાખીએ એટલે વર્ગમૂળમાં આવી જાય અંડર રૂટમાં LC. એટલે ઓમેગા 0 બરાબર 1/√LC. ક્લિયર? દેખાયું? ઓકે. માટે તમારી પાસે પ્રવાહનો કંપ વિસ્તાર IM બરાબર VM/R મળે. એટલે કે પ્રવાહનો કંપ વિસ્તાર આ જે IM છે એ મહત્તમ બને છે તેવું આપણે કહી શકીએ છીએ સરળતા ખાતર. હવે આપણે આના એક ગ્રાફ આપ્યો છે તો એ ગ્રાફ તરફ આપણે થોડોક અભ્યાસ કરીશું કે ગ્રાફ શું છે. ગ્રાફ જોઈએ આપણે. અહીંયા આપણને ઓમેગા વિરુદ્ધ IMમાં થતા ફેરફારના બે કિસ્સા માટે આ ગ્રાફ આપેલો છે. ફર્સ્ટ બ્લુ લીટીથી સ્ટાર્ટ એટલે 0, 0.5, 1, 1.5 અને 2. અહીંયા તમારે લેવાનું 0.5 અને 1. IM A એટલે કે આ કંપ વિસ્તાર છે અને IM બંને આ ઉપર બતાવ્યું છે. અહીંયા તમને ઓમેગા મળશે. જો ઓમેગા અહીંયા M રેડિયન પ્રતિ સેકન્ડમાં, એ આપણે કંઈ લેવાની જરૂર નથી, મેગામાં આપ્યું છે એટલા માટે. ચલો, તમને આ જે છે એ તીક્ષ્ણતા કહેવાય, એનો પિક્સ વધારે છે એટલે તમને કન્ડિશન 1 મળે. પછી આ બીજો છે એ પિક્સ આ છે. તો આ બંને એક જ રેખા ઉપર બંનેના મહત્તમ બને એને આપણે ઓમેગા 0 કહી શકાય. શું કહી શકાય? ઓમેગા 0. ઓમેગા 0 બરાબર જો આવી રીતે મૂલ્ય આપ્યા હોય તો આ રીતે મૂલ્ય શોધી શકાય, પણ એની યાર આપણે કોઈ નિસ્બત નથી. પણ આ સૂત્ર યાદ રાખીશું. IM VM/R ના કિસ્સામાં પ્રથમ પ્રવાહનો કંપ વિસ્તાર અને બીજાના કંપ વિસ્તાર કરતાં બમણો છે. તમે જોઈ શકો છો કે આ પ્રથમ નંબરનો કંપ વિસ્તાર છે, આ બીજા નંબરનો છે, આ નીચે આપ્યો છે, એટલે સુધી જ છે. તો આના કરતાં આ કેવો છે? બમણો. તો અહીંયા કહી શકાય કે ઓમેગા IM કંપ વિસ્તાર વિરુદ્ધ ઓમેગાના ગ્રાફમાં મળતા પ્રવાહની તીક્ષ્ણતા અથવા મળતા અનુનાદની તીક્ષ્ણતા જે IM બરાબર VM/Rના ઉપરથી કહી શકાય કે પ્રથમ જે કિસ્સો છે આપણી પાસે, જે ફર્સ્ટ કિસ્સો, એનો આપણને કંપ વિસ્તાર બીજાના કરતાં બમણો મળે છે. આ જે તીક્ષ્ણતા વધારે છે એ બતાવે છે એનો કંપ વિસ્તાર. તો આની ખાસ આપણે નોંધ લેવાની છે. હવે આનો ઉપયોગ ક્યાં થાય છે તેના વિશે આપણે જાણીશું. ચાલો, તેના ઉપયોગ તરફ આગળ વધીશું. તમે એક વસ્તુ સરસ ભણી ગયા છો કે અનુનાદીય પરિપથોના ઉપયોજનોમાં વિવિધતા છે, વિવિધતા હોય છે એમ કહે છે. ઓકે, આનું ઉદાહરણ શું સાહેબ? તો હું એમ કહી દઉં તમે કે રેડિયો અને ટીવી, તમારા ઘરે આમાંથી કંઈક તો હશે જ કે ભાઈ રેડિયો અથવા ટીવી.
નું સેટ બોક્સ હોય, તમને ખબર છે સેટની ટ્યુનિંગ કરવાની પ્રક્રિયામાં, ટ્યુનિંગ એટલે એક ચેનલથી બીજા ચેનલમાં તમે ફેરવો છો ત્યારે રેડિયો એન્ટીના અથવા તો ટીવીનું સેટઅપ બોક્સ એ ઘણા બધા બ્રોડકાસ્ટ તમે જે બ્રોડકાસ્ટ થતું હોય ખબર છે ને, બ્રોડકાસ્ટ ક્યાંથી જાય તો ટેલિસ્કોપ દ્વારા થાય. આ બ્રોડકાસ્ટ જે એનું સ્ટેશન છે, સ્ટેશનોમાંથી સિગ્નલ સ્વરૂપે થતું હોય છે. તો બધું અલગ અલગ હોય કે અલગ અલગ ચેનલ માટે આ સિગ્નલ અલગ અલગ હોય. માટે રેડિયોના ટ્યુનિંગ પરિપથ માટે સ્રોત તરીકે આ વર્તે છે સિગ્નલ. માટે ઘણી બધી આવૃત્તિઓ સંચાલિત થઈ શકે છે. આમાં ઘણી બધી આવૃત્તિ આપણે સંચાલિત કરી શકીએ છીએ. કોઈ રેડિયો સ્ટેશન વાગતું હોય તો આપણે એક નિશ્ચિત આવૃત્તિનો અવાજ ત્યાં સુધી આવે, કારણ કે બધાના અવાજ મિક્સ આવતા નથી. એવી રીતે ટીવીની અંદર પણ ચેનલ એક ફિક્સ હોય, તો એના માટે આ ફિક્સ કરેલું હોય છે. એના માટે આ લોકોએ ટ્યુનિંગ કરવા માટે કેપેસિટરનો ઉપયોગ કરે છે. આ યાદ રાખજો. શેનો ઉપયોગ કરે છે? કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે છે. કેપેસિટર બદલીએ તો એ પ્રમાણે એની અનુનાદીય આવૃત્તિ બદલાય. નું મૂલ્ય નિશ્ચિત સ્ટેશનના રેડિયો સિગ્નલની આવૃત્તિ જેટલી થઈ જાય. આ યાદ રાખજો કે જ્યારે પણ તમે આને ટ્યુનિંગ કરો છો ત્યારે કેપેસિટર બદલીએ અનુનાદની આવૃત્તિના મૂલ્ય નિશ્ચિત હોય. એનું મૂલ્ય નિશ્ચિત એ રેડિયો સ્ટેશનના સિગ્નલ આવૃત્તિ જેટલું થાય છે. તેથી અનુનાદ થાય છે અને પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ બને છે. તો આ વસ્તુ તમારે ખાસ નોંધ લેવાની. બીજું કે તમે IM બરાબર VM/R આવું એક સૂત્ર ભણી ગયા છો. જો તમે અહીંયા L અને C સિવાયનું કોઈ પણ વસ્તુ વાપરવા જાઓ, એટલે કે ધારો કે તમે RL વાપરો અથવા RC વાપરો, તો આમાં અનુનાદ મેળવી શકાતો નથી. અનુનાદ મેળવતો નથી. ચોકડી મારી એટલે મળી શકતો નથી. L અને માત્ર C પરિપથ, આવા પરિપથોમાં જ અનુનાદ જોવા મળે છે. શું જોવા મળે છે? અનુનાદ. આ બેની અંદર જ આપણે અનુનાદ જોઈ શકીએ છીએ. આની અંદર હવે એક નવો ટોપિક આપણી પાસે આવે છે અત્યારે, અનુનાદની તીક્ષ્ણતા. જે મેં તમને તીક્ષ્ણતા જે પિક્સ બતાવ્યા હતા ગ્રાફમાં, બરાબર, અડધા કરતાં બમણું હોય છે પહેલું, તો એ પ્રમાણે જ આપણે અહીંયા લઈશું. તો આનો પ્રશ્ન કઈ રીતે પૂછાય? તો એવું પૂછાય, પ્રશ્ન ખાસ નોંધ કરવી, આ પ્રશ્ન કેવી રીતે પૂછાશે. LCR શ્રેણી AC પરિપથ માટે અનુનાદની તીક્ષ્ણતા માટેનું સમીકરણ મેળવો અને ક્વોલિટી ફેક્ટર Q કોને કહે છે અને બેન્ડ વિથની સમજૂતી આપો. આની અંદર આપણે આટલી વસ્તુ ભણવાની છે. તો ફર્સ્ટ તો આપણે અહીંયા જોઈશું કે ભાઈ LCR AC શ્રેણી પરિપથની વાત કરીએ. AC શ્રેણી પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર તમે ભણી ગયા એ પ્રમાણે IM બરાબર VM/√R² પ્લસ 1/ωc માઇનસ ωLનો હોલ સ્ક્વેર, અથવા એવું લખાય કે VM/√R² પ્લસ XC માઇનસ XLનો હોલ સ્ક્વેર. આવું પણ લખી શકીએ છીએ. પણ જો અનુનાદ થતો હોય ત્યારે કંપવિસ્તાર મહત્તમ થતો હોય ત્યારે, એટલે કે જ્યારે ઓમેગા બરાબર ω0 બરાબર 1/√LC, આગળ મેં હમણાં જ તમને સમજાવ્યું, અહીંયા સમજાયું. આ છે ઓકે, એ જ મેં અહીંયા લખેલું છે ભાઈ, બીજું કશું જ નવું લખ્યું નથી. આવું થાય ત્યારે કંપવિસ્તાર મહત્તમ બને છે. કંપવિસ્તાર મહત્તમ થાય, આની ખાસ નોંધ લેવી. ω0 માટે પ્રવાહ મહત્તમ, આ ω0 માટે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ હોય છે. બીજી આવૃત્તિ ઓમેગા માટે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ કરતાં ઓછો હોય છે. આ ખાસ તમારે નોંધ લેવાની છે, મહત્તમ કરતાં ઓછો હોય છે. જો આ ગ્રાફ ઉપરથી તમને ખ્યાલ આવશે કે આ ફર્સ્ટ છે એ બીજા કરતાં કેવો છે, તો કે ભાઈ બમણો છે. ફર્સ્ટ છે એ બીજા કરતાં બમણો. હું પહેલાંને R1 કહી દઉં અને આ જે બીજો છે એને R2 કહી દઉં, તો કહી શકું R1 લેસ ધેન R2. અવરોધની દ્રષ્ટિએ નાનો થઈ જાય.
બીજું હું કહી શકું આઈ બરાબર Im/√2 ગણી શકાય. કંપ વિસ્તાર એ મહત્તમ કંપ વિસ્તારના √2માં ભાગનો હોય માટે પરિપથમાં વ્યય થતા પાવરનું મૂલ્ય અડધું થાય છે. શું થાય છે? પાવરનું મૂલ્ય અડધું. જ્યારે I બરાબર Im/√2 થાય ત્યારે પાવરનું મૂલ્ય અડધું થઈ જાય છે. બીજું, આની અંદર 2 આવૃત્તિઓ તમને મળશે. કેટલી આવૃત્તિઓ આની અંદર મળે છે આપણને? 2. કઈ કઈ? તો અહીં લખીશ તમને ખાસ સમજાવવા માટે કે ભાઈ ω1 બરાબર ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા. હકીકતમાં આવું છે, ડેલ્ટા ઓમેગા બરાબર ω1 માઇનસ ω0. આને બેન્ડ વિથ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બેન્ડ વિથ. બીજું, જો તમે ω2 લેશો તો ω0 માઇનસ ડેલ્ટા ઓમેગા. તમે આ બંનેની બાદબાકી કરી દો કે ω1 માઇનસ ω2 બરાબર, તો આમાંથી મેં આ બાદ કર્યું તો એવી રીતે આમાંથી મારે આ બાદ કરો એટલે ω0 ઉડી જશે, માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ડેલ્ટા ઓમેગા થઈ જશે. શું થઈ જશે? 2 ડેલ્ટા ઓમેગા. આને પરિપથના બેન્ડવિથ કહે છે. પરિપથનો બેન્ડવિથ કહે છે. શું કહે છે? 2 ડેલ્ટા ઓમેગા બરાબર ω1 માઇનસ ω2 ને શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? બેન્ડવિથ પરિપથનો. બીજું, આ ω0 છે, આ 2 ડેલ્ટા ω0. તો ω0 અપોન 2 ડેલ્ટા ω0 ને અનુનાદના વક્રની તીક્ષ્ણતાના માપ તરીકે ગણવામાં આવે છે. જે આપણો ટોપિક હતો એ ખબર પડી. આકૃતિ યાદ દોરવાની છે. ω0 એટલે કે પ્રાકૃતિક આવૃત્તિ અને 2 ડેલ્ટા ઓમેગાના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? અનુનાદ વક્રની તીક્ષ્ણતાના માપન તરીકે ગણવામાં આવે છે. જેમ ડેલ્ટા ઓમેગા નીચે છે એ ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય નાનું, તેમ અહીંયા તીક્ષ્ણતા વધારે. આ ખાસ નોંધ લેવાની. ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય નાનું તો તીક્ષ્ણતા વધારે, ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય મોટું તો તીક્ષ્ણતા ઓછી જોવા મળે છે. ચાલો હવે ક્યુ ફેક્ટર તરફ આપણે આગળ વધીએ. ચાલો, મારે ક્યુ ફેક્ટરનું સૂત્ર મેળવવું છે. તો હમણાં જ મેં તમને એક શીખવાડ્યું, ω1 બરાબર ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા. બરાબર? આવું થાય ત્યારે કંપ વિસ્તાર શું મળે? તો Im બરાબર I મેક્સિમમ/√2. મેં તમને કીધું કે √2માં ભાગનું થઈ જાય. ઓકે, તો હું અહીં લખી શકું Im બરાબર Vm અપોન શું છે? તમે ભણ્યા છો ઝેડ. ઝેડની જગ્યાએ લખાય Im અપોન √R² પ્લસ ω0L માઇનસ 1 અપોન ω0C નો હોલ સ્ક્વેર. આવું આપણે લખી શકીએ છીએ. તો હવે મારે આની જગ્યાએ કંઈ મૂકી શકાય? તો આ મૂકી શકાય ને. તો I મેક્સિમમ, સમજી લેજો, I મેક્સિમમ/√2. ઓકે, તો હું આગળ પણ કહી શકું છું કે Vm અપોન R√2. આ ક્યાંથી આવ્યું ભાઈ? તો તમને ખબર છે કે અનુનાદ થાય ત્યારે શું હોય? છેદમાં R જ હોય. તો અહીંયા મેં √2 વડે ડિવાઈડ કર્યા તો અહીંયા પણ √2 આવી જાય. તો આ બંનેને તમારે સરખાવવાના છે કે ભાઈ સરખાવતા. તો આ છેદમાં છે, આ છેદમાં છે, તે બે સરખાઈ દો. તો એ કહી શકાય √R² પ્લસ ω0ની જગ્યાએ ω1 લખી શકાય. શું લખી શકાય? ω1L માઇનસ 1 અપોન ω/LC નો સ્ક્વેર ઇક્વલ ટુ શું લખી શકાય? R√2. બંને બાજુ વર્ગ કરો. વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા શું કીધું તમને? બંને બાજુ વર્ગ કરતા. વર્ગ કરશો એટલે વર્ગમૂળ નીકળી જશે. એટલે R² પ્લસ ω1L માઇનસ 1 અપોન ω1C નો હોલ સ્ક્વેર બરાબર 2R². આ R² સામે જશે તો ω1L માઇનસ 1 અપોન ω1C નો હોલ સ્ક્વેર. 2R²માંથી આ બાજુ આવે એટલે R² બાદ થશે. વર્ગ કાઢી નાખીશ એટલે ω1L માઇનસ 1 અપોન ω1C બરાબર R. પરંતુ ω1 બરાબર હમણાં જ લખ્યું હતું ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા મૂકતા આપણે આની અંદર મૂકી દેવાનું થાય છે. ચલો મૂકી દઈએ. તો પહેલાં મારે અહીંયા મૂકવાનું છે તો આ મૂકીશ એટલે શું થશે? ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ L માઇનસ 1ના છેદમાં C આગળ
ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા બ્રેકેટ પૂરું બરાબર આર. હવે શું કરીશું? તો કશું કરવાનું નથી સર, આમાં આપણે તો હવે જે લખવાનું છે એ લખી જઈએ સીધું એટલે પતી જાય. ઓકે, આને આપણે અલગ અલગ ગુણી નાખીશું. એટલે ઓમેગા 0L પ્લસ ડેલ્ટા ઓમેગા એલ બધા જ પદ લખાવું છું જેથી તમે અટવાવ નહીં. ઓમેગા 0C આનું પણ વિસ્તરણ કરીશ. ડેલ્ટા ઓમેગા C ઇક્વલ ટુ આર. ચલો પહેલાંમાંથી મારે કોમન કાઢવો છે ઓમેગા 0L, તો અહીંયા 1 વધે પ્લસ અહીંયા ઓમેગા 0 નથી તો ડિવાઈડ કરો તો ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇન્ટુ એલ. બંનેમાંથી એલ તમે કોમન કાઢ્યો એટલે અહીંયા એલ આવે જ નહીં વિદ્યાર્થી મિત્રો. ઓકે, માઇનસ આમાંથી ઓમેગા 0 1ના છેદમાં ઓમેગા 0C કોમન કાઢીએ એટલે અહીંયા વધશે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 અને C બહાર જતો રહ્યો ઇક્વલ ટુ આર. આગળ વધીશું. આપણી પાસે એક સૂત્ર આવી ગયું છે સરસ મજાનું, એના આધારે તમે ગમે તે લખી શકો છો. કઈ રીતે? તો આ મારે શોધવા જવું છે તો તમે કહી શકો છો કે જ્યાં ઓમેગા C બરાબર 1 અપોન ઓમેગા 0L છે તો હું આને અહીંયા લઈ જાઉં, આને અહીંયા લાવું તો શું થઈ જાય 1 અપોન ઓમેગા 0C બરાબર ઓમેગા 0L. એટલે આ કિંમત તમે અહીંયા મૂકી દેશો એટલે ઉપર જશે. ઉપર બંને જગ્યાએ કોમન આવી ગયા. શું આવી ગયા? ઓમેગા 0L કોમન કાઢી લઈશ તો પહેલા પદમાં શું વધ્યું કે ફર્સ્ટ પદમાં શું વધે છે. ચલો પછી કાઢીશું. પહેલું લખી નાખો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છેદમાં ઓમેગા 0 આ અહીંયા મૂકી દેવાના. તો માઇનસ ઓમેગા 0L છેદમાં આ છે એ મારે ઉપર લખવું છે તો શું લખાય 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0ની -1 બરાબર આર. ફરી વાર કહું છું, આ છેદમાં છે એ ઉપર જશે એટલે -1 આવી જશે. ઓકે, ચલો આપણી પાસે સૂત્ર છે કે જ્યાં પરંતુ એવું કહી શકીએ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0નું મૂલ્ય હંમેશા 1 કરતાં ખૂબ જ નાનું હોય માટે આ જે -1 છે એની અંદર દ્વિપદી પ્રમેય અનુસાર કરો તો આ -1 અહીંયા ગુણાઈ જાય તો જવાબ આપણને મળે 1 માઇનસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0. આ -1 અહીંયા ગુણાઈ જાય. મૂકી દો કિંમત તો ઓમેગા 0L અને હવે કોમન કાઢી નાખો ઓમેગા 0L તો અહીંયા વધ્યું 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઇનસ અહીંયા આ નીકળી ગયું બહાર. આ એની જગ્યાએ લખવાનું તો -1 માઇનસ માઇનસ પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 બરાબર આર. આ બે પ્લસમાં આવડી ગયા. ઓકે, વધ્યું શું ઓમેગા 0L. આ બેનો સરવાળો કરશો એટલે 2 ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 બરાબર આર. ઓમેગા 0 ગયા. તમારે જે કરતાં કરવાના હોય એને કરતાં કરી દો. ડેલ્ટા ઓમેગાને કરતાં કરો. આરના છેદમાં 2L સાબિત થયું. માટે આવું સૂત્ર પણ સાબિત કરવાનું તમને પૂછે. શું પૂછે? કે ડેલ્ટા ઓમેગા બરાબર R/2L સાબિત કરો. ત્યારબાદ અનુનાદની તીક્ષ્ણતાનું સૂત્ર છે. તીક્ષ્ણતા ઓમેગા 0 અપોન ડેલ્ટા ઓમેગા કિંમત મૂકીશ 2 છે છેદમાં. ઓકે, આ ડેલ્ટા ઓમેગાની કિંમત મૂકીશ એટલે ઓમેગા 0 એમનમ 2 આની જગ્યાએ R અપોન 2L 2 ઉડી ગયા છેદનો છેદ અંશમાં ઓમેગા 0L અપોન R. ધીસ ઇઝ કોલ્ડ ફોર ક્યુ ફેક્ટર. શું કહેવાય? ક્યુ ફેક્ટર. અને ક્યુ ફેક્ટરના બીજા પણ સૂત્ર આપણે લખી શકીએ છીએ કે જ્યાં ક્યુ બરાબર જ્યાં પહેલું લખ્યું ઓમેગા 0 અપોન 2 ડેલ્ટા ઓમેગા. બીજું લખાય ઓમેગા 0 બરાબર ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 આની સિવાયનું સૂત્ર જે આવ્યું હતું એ. અને બીજું લખાય અનુનાદીય આવૃત્તિ છેદમાં બેન્ડવિથ. શું લખાય? અનુનાદીય આવૃત્તિ છેદમાં બેન્ડવિથ. આવું આપણે પણ કહી શકીએ છીએ. જોઈએ આગળ. હજી પણ આગળ આપણે મેળવવું હોય તો મેળવી શકીએ છીએ ઘણું બધું. ઓકે, તો આપણે આગળ વધીશું. હજી ક્યુ ફેક્ટરનું એક બીજું સૂત્ર મેળવવું છે. તમારી પાસે ક્યુ ફેક્ટર બરાબર અહીંયા સાબિત કર્યું ઓમેગા 0L/R. આ રહ્યું એ હું ફરથી લખ્યું કારણ કે નીચે વારાફરતી જોવા જવું પડે નહીં તમારે. ઓકે, ચાલો તો હવે આની અંદર શું થશે? તો અહીંયા મારે ખાલી કિંમત મૂકવાની છે કે જ્યાં ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1 અપોન LC તમને ખબર છે ને? ઓકે, તો હું બે રીતે સૂત્ર મેળવીશ. એક તો આનું ઓમેગા 0નું વર્ગમૂળ કાઢી નાખું એટલે શું થાય 1 અપોન √LC મૂકીશ કિંમત. ક્યુ બરાબર ઓમેગાની જગ્યાએ
1/√LC ગુણાકારમાં L/R. હું આને 2 વખત લખી શકું અહીંયા √L ગુણાકારમાં √L. એક √L ઉડી જશે તો Q બરાબર 1/R અને અહીંયા બાજુમાં √ ઉપર એક L વધ્યો છેદમાં C. આવો જવાબ એટલે આવું લખાય 1/√L/C. આ પણ Q ફેક્ટરનું સૂત્ર, આ પણ Q. હજી હું બીજું એક મેળવવા માગું છું જે ત્રીજા નંબરનું આપણા માટે થશે. કયું થશે? ત્રીજા નંબરનું. અચ્છા, આ તમે લખ્યું છે, આનામાંથી Lને કરતા કરી દો. અહીંયા આવશે તો 1/ω02C. ધીસ વેલ્યુ ધ પુટિંગ હિયર, આની અંદર મૂકવાની છે. તો Q બરાબર ω0/R અને Lની જગ્યાએ 1/ω02C. એક ઉડી ગયો માટે Q બરાબર 1/R/ω0C. તો Q ફેક્ટરના ત્રણ સૂત્રો આપણને મળી ચૂક્યા છે. ફર્સ્ટ, then second, this called also Q factor, and then 3. તો 3 આપણને Q ફેક્ટરના સૂત્ર મળે છે. તમને જે ઈચ્છા પડે તે લખી શકો છો. થોડીક વધારાની જે માહિતી મારી પાસે છે એ પ્રમાણે ચોપડી પ્રમાણે આગળ વધીશું કે જો અનુનાદ ઓછો તીક્ષ્ણ હોય, જો અનુનાદ ઓછો તીક્ષ્ણ હોય તો મહત્તમ પ્રવાહ ઓછો, ડેલ્ટા ઓમેગા નાનું, ω0, ω1 અને ω2 ની નજીક મળે. તેથી સમજી લેજો, પરિપથનું ટ્યુનિંગ સારું થતું નથી, સારું હોતું નથી. ફરી વખત, અનુનાદ ઓછો તીક્ષ્ણ હોય, મહત્તમ પ્રવાહ ઓછો, ડેલ્ટા ઓમેગા નાનું, ω0નું મૂલ્ય ω1 અને ω2 ની નજીક મળે, ટ્યુનિંગ સારું હોતું નથી. અનુનાદની તીક્ષ્ણતા ઓછી હોય, પરિપથ દ્વારા આવૃત્તિને પસંદ કરેલી સિલેક્ટિવ ઓછી હોય તો અનુનાદ વધુ તીક્ષ્ણ હોય, તો પરિપથ દ્વારા આવૃત્તિની પસંદગીની સિલેક્ટિવિટી વધે છે. આ યાદ રાખજો કે ભાઈ તીક્ષ્ણતા ઓછી હોય તો બીજી કન્ડિશન પણ વિચારી શકાય કે પરિપથની આવૃત્તિની પસંદગી સિલેક્ટિવિટી બરાબર ઓછી થઈ જાય. કેવી થઈ જાય? ઓછી. આ ઓછી થઈ જાય એટલે અનુનાદની તીક્ષ્ણતા વધુ. જો આ વધુ થઈ જાય તો આપણે જે પસંદ આવૃત્તિ કરી હતી સિલેક્ટિવિટી એ વધી જાય. સિલેક્ટિવિટી એટલે અહીં લખવા કરતાં લખો ને ભાઈ વધે, સિલેક્ટિવિટી વધે. જો તીક્ષ્ણતા વધુ હોય તોની વાત છે ભાઈ. તીક્ષ્ણતા ઓછી હોય તો સિલેક્ટિવિટી આવૃત્તિ ઓછી, તીક્ષ્ણતા વધુ હોય તો સિલેક્ટિવિટી આવૃત્તિ વધારે. માટે Q ફેક્ટરમાં R નાનો અથવા L મોટો તેવા પરિપથ માટે આવૃત્તિને પસંદ કરવામાં સિલેક્ટિવિટી વધુ મળે છે. તમે જોઈ શકો છો R 1/R છે તો R લેવો પડે નાનો લો તો Q ફેક્ટર વધી જાય. બીજું હજી આપણી પાસે છે અહીંયા L અંડર રૂટમાં છે એટલે L મોટો લો અને સમપ્રમાણમાં તો Q ફેક્ટર વધારી શકાય, માટે સિલેક્ટિવિટી વધે છે. તમને પૂછાય સિલેક્ટિવિટી ક્યારે વધે છે તો આપણે આ જ જવાબ એને આપવાનો થાય છે. તો આ થિયરી તમારે લખીને તૈયાર કરવાની થાય છે.